नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो आयर्याणम, नमो उवज्जायाणम, नमो लोये सवसाहुणम, एसो पंचन मुक्कारो सव पावपणासणो, मंगलाणम च सव्वेसिम परमं होई मंगलम। આપણો વિષય ચાલી રહ્યો છે ગુણસ્થાનકનો, અને ગુણસ્થાનકના પૂર્વે જે જુદી જુદી ભૂમિકાઓમાં આપણને આગળ વધવાનું છે, એક એક ભૂમિકાઓને પામવાનું છે, તે ભૂમિકાઓના વિષયમાં આપણે વાત કરી રહ્યા હતા। આ વિષયની શરૂઆતમાં સર્વપ્રથમ આપણે અવ્યવહાર રાશિની અંદર રહેલા જે જુદા જુદા પ્રકારના જીવો છે, ભવ્ય અભવ્ય અને જાતિ ભવ્ય, તેમના વિષયમાં આપણે જાણ્યું। ત્યારબાદ ભવ્ય જીવો અને અભવ્ય જીવો એ અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવી શકે છે, તેના વિષયમાં પણ આપણે સમજ્યા। એના પછી પૂતગલ પરાવર્તન કાળ સમજ્યા। ક્ષેત્રથી પૂતગલ પરાવર્તન કાળના વિષયમાં જે આપણે વાત કરી તેમાં અચર્માવર્ત ચર્માવર્ત સમજ્યા। જે જીવને મોક્ષે જવા માટે માત્ર એક જ પૂતગલ પરાવર્તન બાકી હોય તે જીવો કાળથી ચર્માવર્તમાં આવેલા કહેવાય છે। ત્યારબાદ આપણે લક્ષણથી ચર્માવર્તને સમજવાનો પ્રયત્ન કર્યો। જે જીવને એક પણ દોષ પ્રત્યે ગમો છે, એક પણ ગુણ પ્રત્યેનો દ્વેષ પડેલો છે, તે જીવ લક્ષણથી ચર્માવર્તમાં પ્રવેશ કરી શકતો નથી। માટે લક્ષણથી ચર્માવર્તમાં પ્રવેશ કરવા માટે આપણે ગુણ જોયો કે ભાઈ ગુણો પ્રત્યેનો અદ્વેષ કેળવવાનો છે। ગુણો પ્રત્યેનો અદ્વેષ એટલે શું? તો કે એક પણ ગુણ પ્રત્યે કોઈ પણ પ્રકારનો અણગમો નહીં। જ્યાં સુધી દોષો પ્રત્યેનો ગાઢ રાગ આપણા અંદરમાં પડેલો છે, ત્યાં સુધી ગુણો પ્રત્યેનો અદ્વેષ આવી શકતો નથી। અને તેને લાવવા માટે, તેને ચકાસવા માટે પણ આપણે વાત કરી હતી। આપણને આપણા અંદરમાં જોવું પડશે કે આપણને દોષોનો આગ્રહ તો નથી ને? જ્યારે જ્યારે આપણા દ્વારા દોષો સેવાય છે ત્યારે ત્યારે તે દોષોનો બચાવ કરવા માટે તો આપણે દોડતા નથી ને? જ્યારે જ્યારે આપણને આપણામાં દોષો દેખાય છે તે દોષો પ્રત્યે આકર્ષણ તો નથી ને? તે દોષો સેવવા યોગ્ય સર્વસ્વ તો લાગતા નથી ને? તે દોષોનું આપણા અંદરમાં સમર્થન તો પડેલું નથી ને? તેવી સમજણપૂર્વક આપણને ચકાસવાનું છે કે ગુણો પ્રત્યેનો અદ્વેષ ખરેખર આવ્યો છે કે નથી આવ્યો। બીજાના ગુણો ગમવા માત્રથી ગુણો પ્રત્યે અદ્વેષ આવતો નથી, પણ પોતાની અંદર ગુણો પ્રત્યેનો આગ્રહ નીકળી જાય, ગુણો પ્રત્યેનો બચાવ, દોષો પ્રત્યેનો આગ્રહ નીકળી જાય, દોષો પ્રત્યેનો બચાવ નીકળી જાય, સમર્થન નીકળી જાય, ત્યારે ગુણ પ્રત્યે અદ્વેષ પ્રગટે છે। અને જો જીવને ગુણ પ્રત્યે અદ્વેષ પ્રગટે તો તે જીવ ચર્માવર્તની અંદર પ્રવેશ કરે છે। અને ચર્માવર્તની અંદર પ્રવેશ કરી ગયા બાદ સેકન્ડ નંબરનો જે એને તબક્કો કે જેના ઉપર તેને પહોંચવું છે, તેના માટે સેકન્ડ નંબરમાં કહે છે તેને મુક્તિ પ્રત્યેનો અદ્વેષ લાવવો પડશે। અને મુક્તિ પ્રત્યે અદ્વેષ લાવવા માટે આપણે સ્ટેપ્સ સમજ્યા હતા
કે જેને મુક્તિ પ્રત્યે અદ્વેષ લાવવો હોય તેને સંસારની દુઃખરૂપતા જે પરમાત્માએ પોતાના વચનોમાં જણાવી છે, મહાપુરુષોએ પોતાના વચનોની અંદર આંકી છે, કહી છે, તેવા પ્રકારના વચનો જે આપણને પ્રાપ્ત થયા કે જેનામાં સંસારની દુઃખરૂપતાના વર્ણન આવે છે, તેવા પ્રકારના મહાપુરુષોના વચનો પ્રત્યેનો વિશ્વાસ ફર્સ્ટ સ્ટેપ છે. ત્યારબાદ સંસારમાં દુઃખ કઈ રીતે છે તેને બરાબર તર્કપૂર્વક સમજવું અને તર્કપૂર્વક સમજી ગયા બાદ તેની આંશિક અનુભૂતિ પણ જીવનમાં લાવવાની. સંસાર દુઃખરૂપ છે તેનું અનુભવ આપણને જીવનમાં થાય તો મુક્તિ પ્રત્યે અદ્વેષ આપણને પ્રાપ્ત થાય છે. એટલે કે અનાદિકાળથી જે સંસાર પ્રત્યેનો ગાઢ રાગ લઈને બેઠા હતા, તે ગાઢ રાગના કારણે અનાદિકાળથી મુક્તિ પ્રત્યે દ્વેષ પણ લઈને બેઠા. ગાઢ રાગની વ્યાખ્યા શું છે અથવા ગાઢ દ્વેષની વ્યાખ્યા શું છે? જો વાઈફાઈ ન હોતો આંખેથી દેખાય નહીં, તેના અવગુણો પણ આપણને બુદ્ધિથી સમજાય નહીં. જો સંસારમાં ગાઢ રાગ છે તો સમજવું કે જ્યાં સુધી સંસાર પ્રત્યે ગાઢ રાગ છે ત્યાં સુધી સંસારની જે દુઃખરૂપતા છે તેના કદાચ વર્ણન સાંભળ્યા છતાં પણ આપણને તે સ્વીકારવાનો મન ન થાય અથવા તો તેના વર્ણન સાંભળવાની પણ આપણને ઈચ્છા ન થાય. આવો ગાઢ રાગ જ્યાં સુધી આપણે લઈને બેઠા છીએ ત્યાં સુધી મુક્તિ પ્રત્યે દ્વેષ લઈને બેઠા છે. કેમ કે રાગ અને દ્વેષ તે બંને વિરોધી વસ્તુ છે અને સંસાર તથા મોક્ષ પણ બંને વિરોધી વસ્તુઓ છે. સંસાર પર રાગ એટલે મોક્ષ પર દ્વેષ. તો સેકન્ડ સ્ટેપ છે મુક્તિ પ્રત્યેનો અદ્વેષ. મુક્તિ પ્રત્યેનો અદ્વેષ પામી ગયા બાદ આગળ કયા કયા સ્ટેપ્સમાં આપણને આગળ વધવાનું છે તેની પણ આપણે વાત કરી હતી, ઝાંખી લીધી હતી કે ભાઈ હવે આગળ વધતા મોક્ષ પ્રત્યેની જિજ્ઞાસા ઊભી કરવાની છે. ત્યારબાદ મોક્ષની ઓળખ લેવાની છે અને ત્યારબાદ મોક્ષ પ્રત્યેનો રાગ કેળવવાનો છે. ગુણ પ્રત્યે અદ્વેષ આવે તો ચરમાવર્ત પ્રાપ્ત થાય છે અને મુક્તિ પ્રત્યે અદ્વેષ આવે તો અપુનર્બંધક દશા પ્રાપ્ત થાય છે. હવે થર્ડ નંબર મુક્તિની જે જિજ્ઞાસા છે તે મુક્તિની જિજ્ઞાસા જો આપણને પ્રાપ્ત થાય તો મુક્તિની જિજ્ઞાસા પ્રાપ્ત થાય તો કઈ દશા પ્રાપ્ત થાય? તો કહે છે કે ભાઈ મુક્તિની જિજ્ઞાસા જેને પ્રાપ્ત થાય તેને ચરમ યથા પ્રવૃત્તિકરણની દશા પ્રાપ્ત થાય. અપુનર્બંધક દશાની વાત કરતા આપણે જોયું કે જે જીવ હવે ક્યારે પણ જીવનમાં મોહનીય આદિ કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ નહીં બાંધે તેવી દશાને જે જીવ પામ્યો છે તે અપુનર્બંધક દશાને પામ્યો કહેવાય. એટલે મુક્તિનો દ્વેષ જે હતો તેને કાઢી નાખ્યો, મુક્તિનો અદ્વેષ આવ્યો, તેના કારણે હવે ક્યારે પણ જીવ મોહનીય આદિ કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ નહીં બાંધે. આત્મામાં જે પાપ કરવાની તૈયારી છે, કર્મ બાંધવાની પૂરેપૂરી તૈયારી છે, તેમાં ઘટાડો થયો છે, હ્રાસ થયો છે. અને આગળ જતા હવે વાત કરે છે કે ભાઈ જિજ્ઞાસા આવે, મુક્તિની જિજ્ઞાસા આવે તો શું થાય? તો કે ચરમ યથા પ્રવૃત્તકરણ અવસ્થા પ્રાપ્ત. હવે આ શબ્દ નવો છે, ઘણાઓ માટે આ શબ્દ નવો હશે. ચરમ યથા પ્રવૃત્તકરણ, આ શબ્દને બહુ સિમ્પલ લેંગ્વેજમાં આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. આપણે એટલું સમજ્યા હતા કે અપુનર્બંધક દશા પામે તો 69 કોડાકોડી સાગરોપમ, 68 કોડાકોડી સાગરોપમ, 67 કોડાકોડી સાગરોપમ એટલી સ્થિતિ તો હજી જીવ બાંધી શકે. 70 તો નહીં બાંધે પણ 67, 68, 69 તો બાંધી શકે છે અપુનર્બંધક દશા.
મુક્તિનો અદ્વેષ પ્રાપ્ત કર્યું તે દશા. ત્યાંથી આગળ વધીને કહે છે કે ભાઈ હવે મુક્તિની જિજ્ઞાસા જો પ્રાપ્ત થાય તો મુક્તિની જિજ્ઞાસા પ્રાપ્ત થતાની સાથે જીવના અંદરમાં રહેલા ભાવ મળમાં એટલો રાસ થાય છે, એટલો ઘટાડો થાય છે કે હવે જીવ 69 છોડો, 68 છોડો, 67 છોડો, એક કોડાકોડી સાગરોપમથી પણ વધારે કર્મોની સ્થિતિ ક્યારેય નહીં બાંધે. આવી અવસ્થા જીવને ક્યારે પ્રાપ્ત થાય છે? તો કે મુક્તિની જિજ્ઞાસા આવે ત્યારે. પણ પ્રશ્ન એ છે મુક્તિની જિજ્ઞાસા આવે કઈ રીતે અને મુક્તિની જિજ્ઞાસા આવી કે નહીં તે ખબર પડે કઈ રીતે? તેના માટે શાસ્ત્રકાર ભગવંતો કહે છે મુક્તિની જિજ્ઞાસા પ્રાપ્ત કરવી એ બહુ સહેલી નથી. કેમ કે આપણે પહેલા જોઈ ગયા છીએ કે જે જીવો પોતાના જીવનમાં કદાચ મોક્ષ 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 કરતા હોય તેઓ પણ જો ખરેખર મોક્ષના સ્વરૂપને ન સમજ્યા હોય તો મોક્ષ મોક્ષ કરતા હોય છતાં પણ તેઓ મોક્ષના દ્વેષી હોઈ શકે. તો અહીંયા તો અદ્વેષ લાવ્યા બાદ જિજ્ઞાસા કેળવવાની છે. તો આપણે સ્ટેપ વાઇઝ ધીરે ધીરે મોક્ષની જિજ્ઞાસા અને મોક્ષની ઓળખ આ બંને ટોપિકોને કવર કરવાનો પ્રયત્ન કરશું. મોક્ષની જિજ્ઞાસા અને મોક્ષની ઓળખ. શાસ્ત્રકાર ભગવંતો કહે છે મોક્ષની જિજ્ઞાસા લાવી હોય અને મોક્ષને ઓળખવું હોય તો સર્વપ્રથમ સંસારમાં જે આભાસિક સુખ છે ને એ સંસારમાં રહેલું આભાસિક સુખ એ કેવા કેવા પ્રકારનું છે, કઈ કઈ રીતે આપણે ગ્રહણ કરીએ છીએ, તેમાં પણ નીચલી કક્ષાનું સુખ કેવું હોય, ઉપલી કક્ષાનું સુખ કેવું હોય તે બધું સમજવું. તેની વાત કરીએ છીએ. સંસારમાં જે આભાસિક સુખ આપણે માણીએ છીએ તે જે ઇન્દ્રિયોના ભોગવટા વગેરે દ્વારા આપણને જે સુખ પ્રાપ્ત થાય છે તે સુખ પણ નીચલી કક્ષાનું સુખ કેવો હોય, ઉપલી કક્ષાનું સુખ કેવો હોય, મનુષ્યોને સુખ કેવો, દેવતાઓને સુખ કેવો, તે બધું પેલા સમજવું. તે સમજતા સમજતા ધીરે ધીરે મુક્તિની અંદર કેવો સુખ હોય છે તે જો આપણે બરાબર સમજી શક્યા ને તો મુક્તિની જિજ્ઞાસા થાય તેવી શક્યતા છે. આપણે હજી સુધી એટલું સમજ્યા છીએ કે સંસારમાં દુઃખરૂપતા જે છે તે કેવી છે, સંસારમાં જે આભાસિક સુખ છે તે કઈ રીતે દુઃખરૂપ છે તે આપણે સમજ્યા છે. હવે અહીંયા એક વસ્તુ આપણને સ્પષ્ટ થાય છે કે ભાઈ દરેકે દરેક જીવ એ મોક્ષનો સુખનો અભિલાષી તો છે. કેમ કે સુખ પ્રત્યેનો સહજ રાગ તેના અંદરમાં બેઠે અને એક બાજુ ખબર પડી કે ભાઈ હજી સુધી આટલા વર્ષોથી આટલા ભવોથી જે સાંસારિક સુખ પાછળ દોડતો હતો તે તો ખરેખર સુખ છે જ નહીં. એની હવે સ્પષ્ટતા થઈ. એટલે સંસારની અંદર તો માત્ર દુઃખ છે ને સુખ છે નહીં તેવી સ્પષ્ટતા થવાથી સંસાર પ્રત્યેનો જે ગાઢ રાગ હતો તે ઓછો થયો. પણ હજી જીવને જોઈએ તો સુખ જ છે. તો હવે જીવ જાણવાનો પ્રયત્ન કરે કે મને જે સુખ જોઈએ છે તેવા પ્રકારનું સુખ હવે મને સંસારમાં તો મળવાથી રહ્યો, તો પછી હવે આવો સુખ મને ક્યાં મળશે? જે સાચા સુખની વ્યાખ્યા કરી કે ભાઈ જેનાથી જીવ ક્યારે કંટાળે નહીં, જે આવ્યા પછી ક્યારે જાય નહીં અને જે ભોગવવાથી સતત વધતો જાય, આવો જે શાશ્વત સુખ છે, આવો જે કાયમનું સુખ છે, આવી વ્યાખ્યા વાળો સુખ સંસારમાં તો મળતો નથી તે સમજાયું. પણ હવે મને ક્યાં મળશે તેવા પ્રકારની શોધપૂર્વક જીવ આગળ વધવાનો પ્રયત્ન કરતો હોય છે. તો આપણે હવે એ સમજવાનો પ્રયત્ન કરશું કે આપણને જેવો સુખ જોઈએ છે તેવો સુખ ક્યાં છે અને તે સુખ કેવા પ્રકારનો છે. તે સુખ જો આપણે સમજી જશું તો આપણને મોક્ષને પામવાની કે મોક્ષને સમજવાની જિજ્ઞાસા જે છે એ પૂરી પડશે અને મોક્ષ ધીરે ધીરે ઓળખાશે. મોક્ષનું સ્વરૂપ, મોક્ષમાં રહેલું જે સુખ છે તે ઓળખાશે.
અને એક વખત જો મોક્ષની જિજ્ઞાસાપૂર્વક મોક્ષનું સુખ ઓળખાયું તો તેના પછી 3rd નંબરમાં મોક્ષ પ્રત્યેનો રાગ ઉભો થશે. 3 સ્ટેપ છે: મોક્ષની જિજ્ઞાસા, મોક્ષની ઓળખ અને 3rd નંબરમાં મોક્ષનો રાગ. તો હવે આપણે મોક્ષની જિજ્ઞાસા અને મોક્ષને ઓળખવાનો પ્રયત્ન કરશું. તેના માટે સંસારનું સુખ અને સંસારની ઉપલી નીચલી કક્ષાનું સુખ વગેરે તે સમજવું પડે. વર્તમાન કાળમાં આપણી બધાની પરિસ્થિતિ એવી છે કે આપણે એવો પુણ્ય લઈને આવ્યા છીએ કે જે પુણ્યમાં છે ને એટલો દમ નથી કે એટલો જોર નથી કે જે પુણ્ય ઉદયમાં હોય તો માત્ર આપણને મળેલી વસ્તુને ભોગવવાનું જ હોય તેવું પુણ્ય લઈને આપણે આવ્યા નથી. મોટે ભાગે જીવો એવું પુણ્ય લઈને આવ્યા નથી. જેમ કે આપણે ઉદાહરણ લઈએ તો શાલીભદ્રજી હતા, તેમને કેવા પુણ્યનો ઉદય હતો? સ્થૂલભદ્રજી હતા, તેમને કેવા પુણ્યનો ઉદય હતો? એમને સામગ્રી ભોગની મેળવવા માટેનો કોઈ પ્રયત્ન કરવાની જરૂર પડી જ નથી. શાલીભદ્રજી, સ્થૂલભદ્રજી જેવા જે મહાપુરુષો થઈ ગયા એવા જીવોને એમના સાંસારિક જીવનમાં પણ જે ભોગ સામગ્રી છે, ભોગની વસ્તુ છે, તે ભોગની વસ્તુ ખરેખર પુરુષાર્થ પૂર્વક મેળવવાની ક્યારે જરૂર પડી નથી. જ્યારે કે હમણાં આપણા બધાનું પુણ્ય એવું છે ને કે આપણને સંસારની અંદર જે વસ્તુઓ ભોગવવી છે ને તે વસ્તુઓ ભોગવવા માટે પહેલા તો તે વસ્તુઓને પ્રાપ્ત કરવાની જરૂર પડે છે. અને મોટે ભાગે બધાનું જીવન વસ્તુઓને ભોગવવામાં ઓછું અને વસ્તુઓને પ્રાપ્ત કરવામાં મોટે ભાગે નીકળી જાય. આપણે બરાબર આપણા સાંસારિક જીવન તરફ ધ્યાન આપીએ તો નાનપણથી લઈને પ્રૌઢ અવસ્થા કે વૃદ્ધ અવસ્થા સુધી પણ છે ને લોકો માત્ર ભૌતિક સુખ જે વસ્તુથી મળી શકે છે તેવા વસ્તુને પ્રાપ્ત કરવા માટે જ પુરુષાર્થ કરે છે. ને આપણે જોઈએ તો મોટો ભાગનો જીવન તો છે ને પૈસા વગેરે કમાવવામાં અને પૈસા વગેરેથી મળતી સામગ્રીને જુટાવવામાં જ નીકળી જાય. એવું તો આપણું પુણ્ય છે. હવે મજાની વાત એ છે આપણી આવી પરિસ્થિતિમાં છે ને આપણને ભોગ સુખો જોઈએ છે અને ભોગ સુખો જોઈએ છે તેને મેળવવા માટેનો આપણો પ્રયત્ન પણ પૂરેપૂરો છે. અને મેળવવા માટેનો પ્રયત્ન કરવાથી કદાચ પુણ્ય સાથ આપે તો આપણે તેને મેળવવા માટે પ્રયત્ન કરી અને આપણું જીવન તેમાં પસાર પણ કરીએ. પણ મોટે ભાગનો જીવન મેળવવામાં ગયો તો ભોગવવા માટે રહ્યું શું? અને હમણાંની દશા તો પાછી એવી છે ને કે જ્યાં મોટે ભાગે હવે લોકોને માત્ર મજૂરી કરવાની ટેવ પડી ગઈ છે. કદાચ 50-60 વર્ષ પછી જયારે રિટાયરમેન્ટ પણ મળે ને અને રિટાયરમેન્ટ મળે એટલે ભોગવવાની વસ્તુઓ જે જમા કરી, જે ભેગી કરી તેને હવે માત્ર ભોગવવા માટેનો સમય મળ્યો હોય તે સમયમાં પણ તેઓ શાંતિથી એક જગ્યાએ બેસી શકે તેવી પરિસ્થિતિ હવે રહી નથી. હવે પરિસ્થિતિ કેવી રહી? ભાઈ ભલે 50-60 વર્ષનું થઈ ગયા, રિટાયરમેન્ટ મળી ગયું તો પણ કંઈક ને કંઈક પ્રવૃત્તિ જીવનમાં જોઈએ જ છે. અને શાસ્ત્રકાર ભગવાન તો કહે છે ખરેખર તો સુખ, સંસારિક સુખ પણ એ છે કે જેમાં ભોગ સામગ્રી મેળવવા માટેનો પ્રયત્ન અતિ અલ્પ હોય અને ભોગ સામગ્રી ભોગવવા માટેનો સમય અધિક હોય. એટલે ખરી રીતે તો વર્તમાનમાં આપણે સંસારિક સુખ પણ સારી રીતે ભોગવતા નથી. એ પણ ભોગવતા આપણને આવડતું નથી. આત્મિક સુખ તો હજી દૂરની વાત છે. સંસારમાં રહેલું સુખ પણ ખરેખર આપણને ભોગવતા આવડતું નથી. શાસ્ત્રકાર ભગવાન તો આગળ ચાલીને જણાવે છે સંસારની અંદર શરીરનું જે સુખ છે
તેના કરતા ઇન્દ્રિયનું સુખ જુદું છે. એનાથી પણ આગળ જઈને શાસ્ત્રકાર ભગવંતો જણાવે છે કે શરીર અને ઇન્દ્રિયોનું જે સુખ છે તેના કરતા પણ મનનું સુખ કંઈક જુદું છે. તે ત્રણેયનું સુખ જે છે એના કરતા પણ આત્માનું સુખ તો કંઈક હજી જુદું જ છે. જો આપણે શરીર, ઇન્દ્રિય અને મનના સુખને બરાબર સમજી શક્યા ને તો જ આત્મિક સુખને સમજવાનો પ્રયત્ન આપણે કરી શકશું, તેવો પુરુષાર્થ આપણે કરી શકશું અને તો જ આપણે આત્મામાં રહેલું અથવા તો મોક્ષની અંદર રહેલું જે સુખ છે તેને ઓળખી શકશું, મોક્ષના સ્વરૂપને સમજી શકશું, જાણી શકશું. તો એક એક કરીને પહેલા આપણે શરીરનું સુખ, પછી ઇન્દ્રિયનું સુખ, પછી મનનું સુખ એમ તફાવત કરીને જોઈએ. શરીર જે છે તેની માંગણીઓ જુદી છે, તેનો સુખ જુદો છે. દાખલા તરીકે શરીરને ભૂખ લાગે તો શરીરને ભૂખ લાગે એટલે આપણે શરીરને ભોજન આપીએ ને તો શરીરની માંગ પૂરી થાય અને શરીર સુખી થાય. દાખલા તરીકે મને કે તમને ભૂખ લાગી અને અતિશય ભૂખ લાગી એટલે એ શરીરને તમે બાફેલા મીઠા વગરના મગ પણ આપો ને તો શરીરનો તો સુખ મળશે, શરીરનો પેટ ભરાશે. પણ તે જ સમયે મગ થોડા વઘારેલા હોવા જોઈએ, મગ થોડા બરાબર પોચા થવા જોઈએ, દેખાવામાં સુંદર લાગવા જોઈએ, મીઠો મસાલો આદિ બરાબર ભભરાવેલો હોવો જોઈએ, થોડાક સ્વાદિષ્ટ હોવા જોઈએ. આવી બધી જે માંગણીઓ છે ને તે શરીરની નથી, તે ઇન્દ્રિયોની છે. શરીરને તો મીઠા વગરના બાફેલા મગ આપો ને તો પણ પેટ ભરાશે અને શરીરને શાંતિ થશે. પણ ઇન્દ્રિયો તો આનાથી આગળ વધીને માંગે છે, ભાઈ એક કામ કર, આજે મગ તે રાખ્યા ને એમાં આંખ કહેશે કે બરાબર દેખાવા મસ્ત જોઈએ, પોચા પોચા. નાક કહેશે બરાબર મસાલા આદિ પૂર્વકની સુગંધ આમાંથી આવી જોઈએ. જીભ કહેશે સ્વાદિષ્ટ હોવો જોઈએ. આવી રીતે ઇન્દ્રિયોની માંગણી જુદી છે, શરીરની માંગણી જુદી. દાખલા તરીકે આપણે થાકેલા હોઈએ તો અતિશય પરિશ્રમ કરવા દ્વારા જયારે થાક લાગ્યો હોય તો શરીર આરામ માંગશે. શરીરને આપણે કોઈ પણ સ્થાને લઈ જઈને થોડીક વાર માટે એને વિશ્રામિત કરી દઈએ તો શરીરની માંગણી પૂરી થશે. પણ તે સમયે ઇન્દ્રિય કહેશે કે ભાઈ એક કામ કર, થોડો પોચો ગાડલો રાખ, આજુબાજુમાં વાતાવરણ સુગંધી રાખ, ગરમી ન થાય તેવી રીતે એસી આદિની વ્યવસ્થા કર, તકિયો વગેરે એકદમ મુલાયમ હોય તેવું રાખ. આ બધી ઇન્દ્રિયોની માંગણી છે. અને મનનું સુખ તો વળી આના કરતા કંઈક જુદું જ. વસ્તુમાંથી મળતું સુખ છે ને એ ઇન્દ્રિય અને શરીરનું સુખ છે, જ્યારે કે મનનું સુખ તો જુદું જ છે. જેટલો શાસ્ત્રકાર ભગવંતો કહે છે મન જેટલો આવેગોથી અને ઉશ્કેરાટોથી દૂર હોય, મન જેટલો ઉપશાંત અને શાંત હોય ને તેટલી વધારે મનને મજા, તેટલું વધારે મનને સુખ થાય. દાખલો આપું, સમજો કે આપણે એર કન્ડિશન રૂમની અંદર બેઠા હોઈએ, 5 સ્ટાર હોટલ હોય, બધી જ વ્યવસ્થાઓ હોય, એર કન્ડિશન રૂમ છે, ટીવી વ્યવસ્થિત ચાલુ છે, આપણે જ્યાં બેઠા છીએ તે પોચો ગાડલો છે, તકિયો પણ એકદમ વ્યવસ્થિત છે કે જેના પર આપણે માથું રાખીને આરામથી બેસી શકીએ છીએ અને બધી જ અનુકૂળ વ્યવસ્થાઓ શરીર અને ઇન્દ્રિયોને મળેલી. આવી બધી અનુકૂળ વ્યવસ્થાઓમાં પણ જો આપણને કદાચ એકાદ ફોન આવે અને સમાચાર એવા મળે કે તમારી ફેક્ટરી જે હતી તેમાં આગ લાગી છે ને હવે ફેક્ટરી બળીને ભસ્મીભૂત થઈ છે, તો મનની અંદર ઉશ્કેરાટ ઉભો થશે, મન બેચેન થશે અને બધી જ ઇન્દ્રિય તથા શરીરની અનુકૂળ અવસ્થાઓમાં પણ હવે ભોગની મજા નહીં. કેમ? તો કે મન બેચેન થશે.
માટે શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે જેનો મન બેચેન હોય તે તો દેહ અને ઇન્દ્રિયના સુખોનો ભોગ પણ શાંતિથી લઈ નથી શકતો, પણ જેનો મન બેચેન ન હોય, જેનો મન શાંત હોય, જેનો મન ઉપશમ હોય, ઉપશાંત હોય, તે જીવ ખરેખર આનંદ, પ્રમોદ અને સુખને ભોગવી શકે તેવી અવસ્થા છે. તમે પોતે વિચાર કરો, ક્રોધમાં વધારે આનંદશીલ હોય મન કે ક્ષમામાં વધારે આનંદ છે? બહુ ધ્રુસકે બળતો હોય ત્યારે મન શાંત હોય કે પછી ક્રોધ વગેરે ન હોય ત્યારે શાંતિનો અનુભવ વધારે? તો મનનું પણ સુખ છે ને એ આપણે જેવો માનીએ છીએ તેવો નથી. વર્તમાનમાં તો ખરેખર, અને પાછું છે અહીંયા એક વસ્તુ સમજજો, શાસ્ત્રકાર ભગવંતોએ દેહ અને ઇન્દ્રિયના સુખ કરતા મનના સુખને ઉપલી કક્ષા આપી, મનના સુખને ઊંચું કહ્યું છે. આ બધું હજી તો સંસારિક સુખની જ આપણે વાત કરી રહ્યા છીએ. આમાં આત્મિક સુખ તો ક્યાંય આવ્યું જ નથી હજી. આમાં જે આપણે વાત કરીને ત્યાં બરાબર સમજવાની જરૂર એ છે કે આપણે પૂદગલિક વસ્તુના ગુણધર્મોનો આસ્વાદ લેવાની વાત કરી. જે પણ વસ્તુ આપણને મળે તે વસ્તુમાં રહેલો વર્ણ, તે વસ્તુમાં રહેલી ગંધ, સ્પર્શ આદિ આપણે અનુભવીએ છીએ અને તે વસ્તુમાં, જળમાં રહેલા ગુણધર્મોનો આસ્વાદ આપણે મેળવી રહ્યા છીએ. મન પણ શાંત હોય ને ત્યારે જ ઇન્દ્રિયોને મનગમતું સંગીત આદિ ગમે. જો મન શાંત ન હોય તો ઇન્દ્રિયોને મનગમતું સંગીત હોય, સારું વાતાવરણ હોય તોય તે ગમવાનું નથી. તો શાસ્ત્રકાર ભગવંતો એમ કહે છે કે મનનો જે સુખ છે, મનની શાંતિપૂર્વકનો જે સુખ છે તે ઉપલી કક્ષાનો છે, જ્યારે કે ઇન્દ્રિય અને દેહ આદિથી ભોગવાતું સુખ એ નીચલી કક્ષાનું છે. મન બેચેન, ઉપલી કક્ષાનું સુખ ન હોય તો નીચલી કક્ષાનું સુખ ભોગવવાની તૈયારી હોવા છતાં પણ ભોગવવાનો અવસર પ્રાપ્ત ન થાય. અને કદાચ મન બેચેન ન હોય ને, મન સ્વસ્થ હોય, મન શાંત હોય ને, તો સામગ્રી ઓછી વધુ પણ હોય ને તો પણ જીવ તેનામાં સુખનો અનુભવ કરે છે. તો અહીંયા દેહ, ઇન્દ્રિય અને મન ત્રણેયનું સુખ જુદું જુદું બતાવ્યું અને બરાબર ત્રણેયમાં સમજણપૂર્વક એવું બતાવે છે કે ત્રણેયની અંદર જે પહેલા બે છે, દેહ અને ઇન્દ્રિય, તે બંનેમાં પૌદ્ગલિક વસ્તુઓના ગુણધર્મોનો આસ્વાદ લેવાનો છે. હવે એક વાક્ય હું બોલું છું તેને બરાબર સમજવાનો પ્રયત્ન કરજો. જેમ સંસારની અંદર પૌદ્ગલિક વસ્તુમાં રહેલા ગુણધર્મોનો આસ્વાદ લઈને સુખ પ્રાપ્ત કરી શકાય છે, તેમ શાસ્ત્રકાર ભગવંતો કહે છે મોક્ષની અંદર આત્મામાં રહેલા ગુણોમાંથી આસ્વાદ લઈને સુખ પ્રાપ્ત કરી શકાય છે. ફરી રિપીટ કરું, સંસારની અંદર જેમ પૂદગલોના ગુણધર્મ, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, સુંદર કાનને ભાવે તેવો સંગીત, આંખને રોચક લાગે તેવા વર્ણો, ગંધ, નાકને ગમે તેવા ગંધો વગેરે, આ જે પૂદગલના ગુણધર્મો છે તેનો આસ્વાદ લેવા પૂર્વક આપણે જે સુખને માણીએ છીએ, ખરેખર તો આમાં આપણે જોયું કે આ તો ખરેખર સુખ છે, પણ આપણે એને સુખ માનીએ છીએ. જોકે એ તો દુઃખથી ઘેરાયેલો છે અને આ બધું મેળવવા છે ને આપણને ખરેખર તો છે ને પહેલા મહેનત કરવી પડે છે, દુઃખ ઊભું કરવું પડે છે, પછી એનો સુખ આપણે માણીશું. જ્યારે કે અહીંયા મનની કક્ષામાં એવું નથી. આત્માની કક્ષામાં આગળ કહેવા માંગે છે કે ભાઈ આત્માની અંદર જે ગુણો રહેલા છે તે ગુણો નો જે આસ્વાદ છે, તે આસ્વાદ પૂર્વક જે સુખ મળે છે તે ખરેખર સાચું સુખ છે. એક વસ્તુ આપણે સમજીએ, મન છે ને તેની માંગણીઓ કેવી છે ને એ ખરેખર સમજી. આપણો મન તો એવું છે ને જે એમ કે છે કે જો મારા ઈચ્છા
ઈચ્છા મુજબ બધું થાય ને તો હું સુખી. જેમ મન કહેશે કે આખી દુનિયા મારા હિસાબે વર્તે તો હું સુખી. મન કહેશે કે ભાઈ મને મનગમતું જેવું વાતાવરણ જોઈએ તે મળે તો હું સુખી. મન કહેશે કે ભાઈ બધું બેચેની જે જુદી જુદી છે તે બધું ન હોય તો હું સુખી. પણ આપણે સ્પષ્ટપણે સંસારની અંદર દ્રષ્ટિ કરીને જોવાનો પ્રયત્ન કરીએ તો ચારેય ગતિની અંદર એક પણ એવી ગતિ નથી કે જેમાં આપણે જેમ ઈચ્છીએ તેમ જ બધું થાય. એનો અર્થ શું થયો કે આ સંસારની અંદર, આ જગતની અંદર આપણે કર્મ રહિત નથી, કર્મ સહિત છે. અને માટે કર્મ સહિત હોવાના કારણે જ્યાં જ્યાં જે ક્ષેત્રમાં જે ગતિમાં આપણને મન પણ કદાચ મળે છે ને તે ક્ષેત્રોમાં તે ગતિઓની અંદર પણ આપણને જેવું જોઈએ છે ને તેવું બનતું નથી. મનને જેવું જોઈએ તેવું બનતું નથી અને મોટે ભાગે તેવું બનતું નથી. અને માટે દર વખતે મન બેચેન હોય છે, દર સમયે મન બેચેન હોય છે. અને બેચેનીથી યુક્ત જુદા જુદા ઈચ્છાઓની પૂર્તિ ન થવા પૂર્વક જે બેચેની મન લઈને બેઠો ને તેવી બેચેનીથી યુક્ત મન અસ્વસ્થ બને છે અને સંસારમાં જે સુખ છે એ પણ ભોગવી શકતો નથી. જો ઉપલી કક્ષાનું સુખ પણ ભોગવી શકતો નથી તો પછી ઇન્દ્રિય અને દેહના સુખને ભોગવવાની તો વાત હજી દૂર રહી. આ રીતે જુદી જુદી કક્ષાના સંસારની અંદર પ્રાપ્ત થતા આભાસિક સુખ પણ છે ને આપણે ખરી રીતે ભોગવતા શીખ્યા નથી. સંસારના સુખ પણ ખરો ભોગવટો ક્યાં છે તો કહે છે કે ભાઈ ઉપશાંતિમાં છે. મન સ્વસ્થ રહેશે તો ભોગ વધારે સારી રીતે ભોગવીશ. પણ પાછું અહીંયા છે ને કન્ડિશનલ છે ભાઈ મનનો ભોગ. તો જેમ મને હું ચાહું, મને ગમે તેવી રીતે બધા વર્તે તો હું સુખી. આ તો કન્ડિશનલ થયું. જો આવું 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 થાય તો હું સુખી, નહીં તો હું દુખી. આ તો મોટું જોખમ છે. બીજી બાજુ શાસ્ત્રકાર ભગવંતો આપણને સમજાવવા માંગે છે કે જે મોક્ષનું સુખ છે ને એ મોક્ષના સુખમાં નથી કોઈ મહેનત કરવાની, નથી કોઈ કન્ડિશન. આપણે એને પણ ઉદાહરણથી સમજીએ. એક બાજુ સંસારની અંદર સુખ પામવું હોય ને તો આપણને જાત જાતની મહેનત કરીને પહેલા નંબરમાં ભોગ સુખો પ્રાપ્ત કરી શકીએ તેવી ભોગ સામગ્રીને મેળવવા માટેના પ્રયત્નો કરવા પડે છે. તે પ્રયત્નમાં મહેનત લાગે છે, પુરુષાર્થ લાગે છે, બધું ઘણું કરવું પડે છે. હવે વિચાર કરો, સમજો કે કોઈ એક વ્યક્તિ હોય અને તે દિવસના મહેનત મજૂરી કરીને 5,000 રૂપિયા કમાતો. શું કહે છે? એક વ્યક્તિ હોય અને મહેનત આદિ કરીને દિવસના 5,000 રૂપિયા કમાતો. તેવા વ્યક્તિને કોઈ એમ કહે કે તું મહેનત મજૂરી આદિ બધું કરે છે અને 5,000 રૂપિયા કમાવે છે, બરાબર છે, પણ અમે તમને સામેથી દિવસના વગર મહેનતે 10,000 રૂપિયા આપીએ તો પછી તે જીવ મહેનત કરવાની હિંમત ઉઠાવે ખરો? તો પછી તે જીવ વગર ફોગટની ફાલતુ મહેનત જીવનમાં કરવાનો પ્રયાસ ખરે કરો? એને બરાબર સામે પ્રત્યક્ષ દેખાય છે કે ભાઈ એક બાજુ હું મહેનત મશક્કત મજૂરી કરીને 5,000 રૂપિયા કમાવું છું, બીજી બાજુ આ ભાઈ કહે છે કે તમને વગર મહેનતે 10,000 રૂપિયા આપી. તો પસંદ આપણને કયું પડે? મહેનત વાળું કે વગર મહેનત? અહીંયા આપણને મોક્ષના સુખ માટે આ બરાબર સમજવાની જરૂર છે. શાસ્ત્રકાર ભગવંતો કહે છે પૂતગલમાં રહેલા ગુણોના આસ્વાદને મેળવવા માટે પહેલા તો પૂતગલ રૂપ સામગ્રી પામવા માટેની મહેનત મશક્કત આદિ કરવી પડે છે. મોટો સમય તેમાં જાય છે. તેમાં વળી નવા નવા કર્મો બંધાય છે અને 4 ગતિ રૂપ ભ્રમણ અને દુઃખ છે, જન્મ મરણની પીડા છે. અને બીજી બાજુ જે મોક્ષનો સુખ છે તે મોક્ષના સુખની અંદર
જે ગુણોનો આસ્વાદ મેળવવાનો છે તે ગુણ આત્માના પોતાના છે, બીજાના નથી. જ્યારે કે એ સંસાર બાજુ તો જે પૂતગલ છે ને એ પર છે, આપણું પોતાનું નથી. એક બાજુ સંસારની અંદર જે વસ્તુ છે, જે પૂતગલના ગુણધર્મો છે કે જેને આપણે મેળવવાને પ્રયત્ન કરીએ છીએ તે પર છે, તે બીજાનું છે, તે આપણું પોતાનું નથી. અને બીજી બાજુ શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે જે મોક્ષ છે ને એમાં જે સુખ છે ને એ આત્મિક સુખ છે. હવે આત્મિક સુખ એટલે શું? તો કે છે કે ભાઈ આત્મામાં રહેલા ગુણોમાંથી જે આસ્વાદ મળે છે તેનું સુખ. તો તેને પામવા માટે આપણને બહુ બીજી કોઈ મહેનત કરવાની નથી. તે ગુણો તો આપણા પોતાના જ છે, તે ગુણો આપણામાં પોતામાં રહેલા છે, અનાદિ કાળથી આપણા સાથે છે અને અનંત કાળ સુધી આપણા સાથે રહેવાના છે. તો વિચાર કરો કે આવા અનાદિ કાળથી આપણા સાથે જે ગુણો રહે છે અને અનાદિ કાળ સુધી સાથે રહેવાના છે, આવા ગુણોમાંથી ડાયરેક્ટ વિના કોઈ મહેનતે આપણને સુખનો આસ્વાદ પ્રાપ્ત થતો હોય તો આપણને પૌદ્ગલિક સુખ ગમે કે પછી આત્મિક સુખ ગમે? પૌદ્ગલિક સુખને મેળવવા માટે મહેનત, મશક્કત, મજૂરી, પાછું પર સુખ, પાછું એમાં પણ વળી ચારે ગતિમાં ભ્રમણ, જન્મ મરણનું દુઃખ અને રીબાતા 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 સંસાર ભ્રમણ. અને બીજી બાજુ આત્માનું જે સુખ છે તેમાં આત્માના પોતાના અનંત ગુણો, તેમાં સંપૂર્ણ ઉપશાંતિની અવસ્થા, શાંતિની અવસ્થા, તે એક ગુણોમાંથી અનંત કાળ સુધી ન ખૂટે તેવું સતત સુખ સહજ સ્વરૂપે મળતું રહે, તેના માટે કોઈ મહેનત કરવાની જરૂર ન પડે. આવું સુખ આપણને જો મળતો હોય કે જે આવ્યા પછી ક્યારેય જાય નહીં, જેનાથી ક્યારેય કંટાળો ન આવે ને ભોગવવાથી સતત વધતો, આવો સુખ જો આપણને મળતો તો આપણે બે માંથી કયો લેવા માટે તૈયાર થઈ? બીજી બાજુ એક વખત જો મોક્ષ રૂપી સુખ મળી ગયું તો ત્યાં નથી જન્મ, નથી મરણ, નથી ઉપાધિ, નથી આદિ, નથી વ્યાધિ, નથી કોઈ ભ્રમણ, નથી દુઃખ, નથી સંસારમાં જન્મ, કશું જ નથી. પણ આપણને એવો પ્રશ્ન હજી સુધી થતો હતો કે ભાઈ મોક્ષની અંદર તો કશું જ કરવાનું નહીં, નહીં હરવાનું, નહીં ફરવાનું, નહીં ગુલાબજાંબુ ખાવાના, નહીં રસગુલ્લા ખાવાના, નહીં કશું જ નહીં, તો પછી શું ત્યાં ખરેખર સુખ મળી શકે? કઈ રીતે મળે? કેમ કે આપણી બુદ્ધિ જ એટલી સૂક્ષ્મ થઈ શકી નથી કે જેમાં આપણે વિચારી શકીએ કે સંસારિક ભોગ સુખોથી જુદું આત્મિક ગુણોમાંથી સુખ મળી શકે તેવો કોઈ સુખ છે. એવી સુખની દ્રષ્ટિ સુધી હજી આપણે પહોંચ્યા જ. તમને ખબર છે ઉપરના દેવલોકોની અંદર જે દેવો આનંદ અનુભવ કરે છે તેવો આનંદ આપણે અનુભવ કરી શકીએ તેવી શક્યતા કેમ નથી? તો કહે છે તેમના પાસે છે ને આવેગોથી ભરેલો, ઉશ્કેરાટોથી ભરેલું આવું તુચ્છ સુખ નથી. દેવલોકમાં પણ જે સુખ છે ને સાંસારિક સુખ, તે પણ મનની અતિશય ઉપશાંત અવસ્થા રૂપમાંથી પ્રાપ્ત થયેલો સુખ. તો આપણને અહીંયા આપણી બુદ્ધિમાં એક વસ્તુ સ્પષ્ટ કરવી પડશે કે જેટલો મન શાંત હોય, જેટલો મન ઉપશાંત હોય, તેટલો વધારે સુખ આપણને પ્રાપ્ત થઈ શકે. બીજી બાજુ મનનો સુખ કન્ડિશનલ છે, જ્યારે કે આત્માનો સુખ અનકન્ડિશનલ છે. એક વખત પ્રયોગ કરી જોજો, 1 કલાક એવું ચિંતન કરજો કે ફલાણો ઢીકણો જે મારો શત્રુ છે ને એ નાલાયક છે, નકામો છે, એને આવું 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 ફલાણું ઢીકણું થવું જોઈએ, આવા અશુભ વિચારોથી આપણે ભરાઈ જઈએ તેવા પ્રકારનું 1 કલાક ચિંતન કરજો. અને પછી તે સમયે ઓબ્ઝર્વ કરજો, જોજો કે આપણે દુઃખથી વધારે ઘેરાઈ ગયા છીએ કે સુખથી ઘેરાઈ ગયા. અને ફરી એક વખત છે ને 1 કલાક સુધી એ જ વ્યક્તિ માટે છે ને મૈત્રી ભાવ આદિ રૂપ ભાવનાઓ કરજો. એ મારો મિત્ર છે, મારો શત્રુ નથી,
હું એના સાથે કાયમની મિત્રતા સ્થાપિત કરવા માંગુ છું, એને પણ જલ્દીથી પરમાત્માનો માર્ગ આદિ મળે અને તેને પણ સુખ પ્રાપ્ત થાય, તેવા પ્રકારનું ચિંતન મનન કરી જોજો. અને ઓબ્ઝર્વ કરજો કે જ્યારે આપણે અશુભ ભાવના કરી હતી ત્યારે દુઃખી હતા, સુખી હતા, કે પછી ભાઈ આ જે શાંત ઉપશાંત અવસ્થા અને શુભ ભાવો રૂપ જે 1 કલાકનું ચિંતન મનન હતું તેમાં વધારે સુખ. શાસ્ત્રકાર ભગવંતો તો આપણને પૂજા દ્વારા, સામાયિક દ્વારા, પ્રતિક્રમણ દ્વારા આવા પ્રકારના મોક્ષનું જે સંપૂર્ણ સુખ છે ને એની આંશિક ઝાંખીનું અનુભવ કરાવવા, અનકન્ડિશનલ. આવું હોય કે પેલું તેવું હોય, જો આવું હોય તો જ હું સુખી નહીં, બિલકુલ નહીં. મને તો સુખ ક્ષમા વગેરે ગુણોમાંથી પ્રાપ્ત, પૌદ્ગલિક વસ્તુઓમાંથી સુખ પ્રાપ્ત થતો નથી. આવા પ્રકારનું અનકન્ડિશનલ સુખ જે છે ને એવું સુખ મોક્ષની અંદર છે, જે ક્યારેય ભોગવતા ખૂટે નહીં તેવું સુખ મોક્ષની અંદર છે, જેમાં કોઈ પૌદ્ગલિક કન્ડિશન ન હોય તેવા પ્રકારનું મોક્ષનું સુખ. આવું મોક્ષનું સુખ સહજ ભાવે વિના કોઈ મહેનતે આપણા પોતાના ગુણધર્મ સ્વરૂપ હોવાને કારણે આપણને પ્રાપ્ત થતું હોય તો પછી આટલી મશક્કત, મહેનત, જન્મ, મરણ, દુઃખ, પાપ આ બધા દ્વારા એકઠું કરેલું આંશિક સુખ શા માટે જોઈએ? એના કરતા તો બેસ્ટ ઓપ્શન આપણા પાસે એ છે કે આપણા અંદરમાં રહેલું આત્મિક સુખ જ આપણે મેળવીને કાયમ માટે સુખી થઈએ. માટે શાસ્ત્રકાર ભગવંતો એ મોક્ષના સુખ તરફ આપણા અંદરમાં જિજ્ઞાસા પેદા કરાવીને તેને ઓળખાવવાનો પ્રયત્ન કરે છે, કોશિશ કરે છે કે આપણે તેને ઓળખી શકીએ. અને એક વખત એ મોક્ષના સુખને ઓળખીને આંશિક અનુભવ પૂર્વક તેના ઉપર રાગ થયું ને તો સમજજો, એક વખત આંશિક સુખ ની અનુભૂતિ પૂર્વકનો મોક્ષનો રાગ થયો તો એ જીવનો અધ્યાત્મની અંદર પ્રવેશ પૂર્વક આગળ વધવું ચાલુ થઈ ગઈ. મોક્ષની જ્યારે જિજ્ઞાસા પ્રાપ્ત થાય છે ત્યારે ચરમ યથા પ્રવૃત્તકરણની અવસ્થા પ્રાપ્ત કરે છે. હવે એનાથી આગળ મોક્ષની ઓળખાણ જે આપણે હમણાં લીધી તે મોક્ષની ઓળખ થયા બાદ જો મોક્ષમાં જે ગુણો છે, મોક્ષમાં જે સુખ છે તેના પ્રત્યેનો રાગ બેઠો, તેના પ્રત્યેનો રાગ આપણને થયો તો આગળ કઈ ભૂમિકાઓ દ્વારા આપણે કઈ રીતે આગળ વધી શકીએ છીએ તે પણ આપણે અગ્રહ વર્તમાન સમજવાનો પ્રયત્ન કરશું. અને ત્યાંથી કઈ રીતે પછી આપણે આગળ વધીએ છીએ, એક સ્ટેપ કઈ રીતે આપણે આગળ વધીએ છીએ તે પણ સમજીશું. આજ માટે આપણે આટલું રાખીએ, પ્રશ્નોત્તરી તરફ આગળ વધીએ. જેમને પણ જે પ્રશ્નો હોય તે પૂછી શકશો હેન્ડ રેઝ કરીને. ફર્સ્ટ મોક્ષ જુઓ, હવે આપણે એક વખત ખાલી ઝાંખી લઈ લઈએ. સર્વપ્રથમ ગુણો પ્રત્યેનો અદ્વેષ, ત્યારબાદ મુક્તિ પ્રત્યેનો અદ્વેષ. ગુણ પ્રત્યેનો અદ્વેષ પામ્યા એટલે ચર્માવર્ત આવ્યો, મુક્તિ પ્રત્યેનો અદ્વેષ પામ્યા એટલે અપુનર્બંધક દશા. ત્યાર પછી હજી 3 સ્ટેપ: મુક્તિની જિજ્ઞાસા, મુક્તિની ઓળખ અને મુક્તિ પ્રત્યેનો રાગ. મુક્તિની જિજ્ઞાસા, મુક્તિની ઓળખ, મુક્તિ પ્રત્યેનો રાગ. હવે સર્વથી વધારે ઇમ્પોર્ટન્ટ વાત, આ બધી અવસ્થાઓ પહેલા નંબરના ગુણસ્થાનક ઉપર રહેલા જીવની કક્ષાની વાત છે. મિથ્યાત્વ દશાની અંદર જ આ બધી દશાઓને આપણને ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ પ્રાપ્ત કરવાની. આ હજી મુક્તિ પ્રત્યેના રાગ તરફની નહીં, હજી એનાથી આગળ ઘણી બધી અવસ્થાઓ હશે કે જે મિથ્યાત્વની દશામાંની જ છે. સમ્યક્ત્વ હજી ઘણું દૂર છે. સમ્યક્ત્વ પામવા માટે હજી ઘણું મથન કરવાનું છે. માટે આ બધી અવસ્થાઓ, મુક્તિની જિજ્ઞાસા, મુક્તિની ઓળખ, મુક્તિનો રાગ, આ બધું પહેલે ગુણસ્થાનકેની ઉપલી કક્ષાની અવસ્થાઓ છે. ભાવિકભાઈ બોલો પ્રશ્ન. પ્રણામ નિરુભાઈ, સાચા છો? જી દેવગુરુ.
સાંભળવામાં એવું લાગે કે મુક્તિની જિજ્ઞાસા એ ગુણ પ્રત્યે અદ્વેષ અને મુક્તિ પ્રત્યે અદ્વેષ એ બધાથી ઘણું ઈઝી છે. સાંભળવામાં એવું લાગે. સાંભળવામાં એવું લાગે છે, પણ આમાં કેવું છે, અનાદિકાળથી આપણે છે ને, અનાદિકાળથી આપણે પોતાની અંદરમાં સંસારના આભાસિક સુખ પ્રત્યેના જ સંસ્કારો કેળવ્યા છે, અને માટે અંદરમાં ઊંડે છે ને ક્યાંક ને ક્યાંક આપણને આ સંસારનું આભાસિક સુખ જ ગમે છે. તેના પ્રત્યેનો ગાઢ રાગ તોડવું અને ત્યારબાદ મુક્તિની જિજ્ઞાસા પૂર્વક મુક્તિને સમજવું, આ બધું જયારે જીવ પ્રાપ્ત કરતો જાય ને ત્યારે એના અંદરમાં એક જુદો જ હાવ ભાવ અંદરનો હૃદયનો સ્પષ્ટ થતો હોય. તો તેવા પ્રકારની અનુભૂતિ વગેરે કરવી આપણને બહુ સાંભળવામાં એવું લાગે કે આ ઈઝી છે, પણ પ્રાપ્ત કરવું બહુ ડિફિકલ્ટ છે, અને માટે જ ધર્મ દુર્લભ છે, બોધિ દુર્લભ છે, તેવું શાસ્ત્રકાર ભગવંતોએ કહ્યું છે. હવે મને ગુણ પ્રતિ દ્વેષ હોઈ શકે એવું લાગે છે, પણ જિજ્ઞાસા મુક્તિની છે. કેમ કે અહીંયા એવું સમજવું કે ગુણ પ્રત્યે દ્વેષ હોવાની અવસ્થામાં જો ગુણ પ્રત્યે દ્વેષ છે અને આપણને અંદરથી એવું લાગે કે ભાઈ મુક્તિની જિજ્ઞાસા તો છે, તો આ માત્ર આભાસિક જિજ્ઞાસા છે. કેમ કે સર્વપ્રથમ સ્ટેપ ગુણ પ્રત્યેનો અદ્વેષનો જ છે. જે જીવને ગુણ પ્રત્યેનો અદ્વેષ આવતો નથી તેને જીવનમાં ક્યારેય પણ મુક્તિ પ્રત્યેની જિજ્ઞાસા હોઈ શકે નહીં. બરાબર છે? માટે કૃત્રિમ છે, આર્ટિફિશિયલ છે, રિયલ નથી, તાત્વિક નથી, તેવું સમજવું. પ્રેમજીભાઈ બોલો. પ્રેમજીભાઈ ત્યાંથી તમને અનમ્યુટ કરવું પડશે, અહીંયાથી મેં તમને અનમ્યુટ કર્યું. માયાબેન બોલો. હા, પ્રણામ સર. જી સર, તમે હમણાં કીધું ને અપૂર્ણક બંધક જીવ 70 કોળી મોહનીય કર્મની ના બાંધે ને? હા, ને એમાં ના બાંધે પણ 69 સુધીની બાંધે, તો 69 ને વધારે જ કહેવાય ને? આ વધારે જ કહેવાય ને, છતાં પણ 69 સુધી બાંધે પણ 70 સુધી ન બાંધે, તે એનું લક્ષણ બતાવે છે કે ભાઈ એના અંદરમાં ભાવ મનમાં જે પાપ કરવાની તીવ્ર તૈયારી છે ને, એ તીવ્ર તૈયારી હવે ઘટી. અચ્છા જી. અને ચરમ યથા પ્રવૃત્તકરણ મુક્તિની જિજ્ઞાસા પૂર્વકની ઓળખાણ પામે ને, તો ભાઈ એક કોડાકોડી સાગરોપમ થી પણ હવે ક્યારે પણ એનાથી ઓછા બાંધશે, પણ એનાથી વધારે ક્યારે પણ જીવ કર્મો બાંધી નહીં શકે. ભલે પછી તેના જીવનમાં પાપો હશે ને, તો એ પાપો પણ એના એવા તીવ્ર ભાવે ક્યારે થશે જ નહીં કે એટલો કર્મ બાંધી શકે. તો એક કોડાકોડી જેટલી જ બાકી રહે સ્થિતિ તો જ અપૂર્ણક બંધકમાં આવી શકે ને? ના, તો ચરમ યથા પ્રવૃત્તકરણની અવસ્થા કહેવાય. અચ્છા, ચરમ. અને બીજો સવાલ એ હતો કે તમે કીધું ને કે મનનું સુખ સૌથી ઉપલી કક્ષાનો છે, સાંસારિક સુખની અંદર. હા, સાંસારિકની જ વાત કરું છું. પણ શરીરમાં સમજો હવે આપણને વેદના થતી હોય, કાંઈ પણ થતું હોય, તો મન તો બેચેન થવાનું જ હોય ને? ના, એવો એકાંતે નિયમ નથી. હું મારો અનુભવ કહું છું. જી. અનુભવ આપણને અનુભવ એવો જુદું છે. એવું થાય છે કે શરીરમાં જો કઈ તકલીફ હોય ને તો પછી મન ઉપર ઓલું બેચેની આવી જ ને, કાબુ જ નથી રહેતું. તો આપણી બધાની કક્ષા છે ને એવી ઢીલી છે એટલે આવું થાય છે. બાકી આપણે જો ઉપલી કક્ષાની અંદર જે મહાત્માઓ રહેલા છે તેમને જો તમે જુઓ તો એમના દેહની અંદર અમુક પ્રકારની વેદનાઓ હોય છતાં પણ તેમનું મન બેચેન ના હોય. આવા બધા સુખો આવા બધા સુખોની પણ પાછી કિંમત છે ને એ ત્યારે જ ગણવાની જ્યારે આત્મિક સુખ પામવાના આવા બધા સુખનો ભોગવટો થતો હોય સામાન્યથી. બાકી આ બધા સુખો તો ખરેખર સંસારના આ બધા સુખો કન્ડિશનલ જે સુખો છે તે કચરા જેવા લાગવા છે. ત્યાં સુધી પહોંચવાની તો એ કક્ષા આવી જોઈએ ને. હા, માટે જ અહીંયા છે ને મોટા આપણને આપણા અંદરમાં રહેલા ભ્રમો તોડવાના છે. આપણને લાગે કે બસ 2 મિનિટમાં હું સમ્યક્ત્વ પામી જઈશ, તો આવું બધું એટલું ઈઝી નથી. આ બધી કક્ષાઓ તરફ ઉપલી કક્ષાઓ હવે આપણને આ સમજણ પૂર્વક હવે ખબર પડે છે કે આ બધું કેટલું ડિફિકલ્ટ છે, આ તો બહુ ઈઝી નથી.
હા એ જ એટલે ત્યારે મન ઉપર તો કાબુ રહેતો જ નથી. એ જ મોટું મને એ થાય છે. જી હા સર, થેન્ક યુ. જી આભાર. ચલો, એક પ્રશ્ન એવો આવ્યો છે, દહીં એ ના એક વાસણના શું કઈ ખબર નથી પડતી. દહીં એકના એક વાસણમાં જમાવાય, આ કઈ વાંધો નથી, જમાવી શકાય. ટીવીઆર નું કેટલું લાભ હોય એ હમણાં કઈ અપેક્ષા છે તમે પૂછ્યું છે, એ ખ્યાલ નથી આવતો. આગળ ચલો, ગેલેક્સી S7H કોણ છે બોલો? ફટાફટ પ્રીતિબેન બોલો. પ્રણામ ગુરુજી. જી પ્રણામ, જોરથી બોલજો. હા, આપણે બધા નિકોજના જીવોને બધા જ અત્યારે મિથ્યાત્વમાં છે, મિથ્યાત્વ, બરાબર? જી હા, તો હવે પહેલું ગુણસ્થાન છે મિથ્યા દ્રષ્ટિ, એને આપણે અચર્માવત, ચર્માવત, અપૂર્ણ બંધક, દ્વિબંધક ને સુકૃત બંધક, એમાં બધામાં બાયફર્કેટ કરેલું છે. જો અહીંયા એક વસ્તુ ખાસ આપણને સમજવાની છે, જે જીવો ગાઢ મિથ્યાત્વી છે ને, એ જીવોને તો મિથ્યાત્વ નામનું ગુણસ્થાનક આપ્યું જ નથી, એનાથી બહાર જ રાખ્યું છે. એટલે અહીંયા ગુણસ્થાનક કઈ અપેક્ષાએ આપે છે તો કે છે જેનું મિથ્યાત્વ મંદ પડતું જાય ક્રમશઃ, તેને પ્રથમ ગુણસ્થાનક આપ્યું છે. અને મિથ્યાત્વ મંદ પડવાની શરૂઆત જ થાય ક્યાંથી તો કે મુક્તિ પ્રત્યેના અદ્વેષ. મુક્તિ પ્રત્યેનો અદ્વેષ આવ્યો એટલે એ મિથ્યાત્વ મંદ થયું. પછી આગળની ભૂમિકામાં હજી ધીરે ધીરે મિથ્યાત્વ મંદતમ થતું જાય છે. અને આ બધી કક્ષાઓ હજી તો પહેલા ગુણસ્થાનકની જ છે. તો એટલું ખાસ સમજવું કે જુદી જુદી ઉપલી કક્ષામાં મિથ્યાત્વની મંદતા વધતી જાય. અચ્છા, એટલે પહેલા જ ગુણસ્થાનના આટલા બધા સ્ટેપ છે. જી જી, ચર્માવત, હજી તો ઘણા આવશે. હજી ઘણા. જી ધન્યવાદ. હાજી, આભાર. પરેશભાઈ બોલો. હાજી બોલો. આપનો અવાજ નથી આવતો. હા, લાગે છે ત્યાંથી અનમ્યુટ થઈ ગયું છે. ફરી હેન્ડ રેઝ કરજો. સીકે બોલો. પ્રણામ ગુરુજી. એટલે આ જે મુક્તિની જિજ્ઞાસા છે, મુક્તિની ઓળખ, મુક્તિનું રાગ, એ બધું એટલે ચરમ યથા પ્રવૃત્તકરણમાં જ આવે? ના, મુક્તિની જિજ્ઞાસા માત્ર ચરમ યથા પ્રવૃત્તકરણની વાત કરે છે. એનાથી આગળ મુક્તિની ઓળખ અને રાગ આવશે ત્યારે હજી આગળની ભૂમિકાઓ. અચ્છા, એટલે ખાલી મુક્તિની જિજ્ઞાસા એ જ ચરમ યથા પ્રવૃત્તકરણ? જી. ઓલા બીજા બે અવસ્થામાં નહીં આવે ને? જી. બરાબર. હાજી, પરેશભાઈ બોલો. હેલો, હવે અવાજ આવે છે? હાજી. આપણે હમણાં જે પણ સમજ્યા હજી સુધી છેલ્લા અમુક વર્ગોમાં, જી, એવી રીતે કહી શકાય કે આ પંચમ કાળમાં જે પણ આપણે લોકો કે મનુષ્યો જન્મ લે છે એ લોકો એટલી નીચલી જ કક્ષાના છે કે જો ત્રીજા કે ચોથા આરામાં આપણે જન્મ્યા હોત તો એ કક્ષા જ આપણી ઉપલી હોત કે ના, એવો કોઈ આપણે આ બધું હજી? જો અહીંયા એવો કોઈ નિયમ નથી. કયા કાળમાં, કઈ અવસ્થામાં, કયા ક્ષેત્રમાં જન્મ્યા છીએ એના ઉપરથી આપણી કક્ષાઓ આદિ નક્કી થાય છે તેવું નથી. અહીંયા તો એટલું ખાસ સમજવું કે વર્તમાનમાં આપણે એવા પ્રકારના પુણ્ય નથી ભેગા કર્યા કે જેના કારણે આપણને વિશિષ્ટ સામગ્રી પ્રાપ્ત થઈ છે. છતાં પણ આપણને એવું તો પુણ્ય છે કે અમુક પ્રકારની સામગ્રી અને અમુક પ્રકારના એવા દ્રવ્ય ક્ષેત્ર કાળભાવ આપણને પ્રાપ્ત થયા છે કે જેમાં આપણે મોક્ષ માર્ગમાં આગળ વધી શકીએ. જો આપણે ચોથા આરાની અંદર જન્મ્યા હોત પણ ત્યાં પણ જો સામગ્રી ન મળે અથવા સામગ્રી મળી શકે તેવું પુણ્ય આપણા પાસે ન હોય તો ત્યાં પણ ચોથા આરાની અંદર જન્મ્યા હોય છતાં પણ આપણે નીચલી કક્ષામાં જોઈએ અને ત્યાંથી ઉપર આગળ વધી જ ન શકીએ. તો અહીંયા તો આ પુનર્બંધક આદિ દશા પ્રાપ્ત કર્યા બાદ આગળ વધવાનું કામ આપણું પુરુષાર્થ. બરાબર છે?
એટલે એનો મતલબ એમ થયો કે કોઈ પણ કાળ હોય જી પુરુષાર્થ તો જે કરવાનો છે એ કરવાનો જ છે. યસ યસ યસ. હિતેશભાઈ જી. બોલો. પ્રણામ ગુરુજી. જી પ્રણામ. આજે આત્મિક સુખ મેળવવા માટે તું પહેલા મનને શાંત અથવા મનના સુખને માણવું પામવું જરૂરી છે કે આત્મિક સુખ પામવા માટે? નહીં અહીંયા તો આત્મિક સુખને સમજવા માટે સંસારનું માનસિક સુખ પણ કેવું હોય તેને સમજવાની જરૂર છે. અને જે એક વસ્તુ સમજજો, જે આત્મિક સુખના લક્ષ્ય આગળ વધતો હોય ને આંતરિક આત્મિક સુખ જેને પ્રાપ્ત થઈ ગયું હોય ને અનુભવમાં વર્તમાનમાં, તેને મનનું સુખ તો હોય જ. બરોબર. એટલે અહીંયા વર્તમાન કાળમાં પણ પાંચમા આરાની અંદર પણ આંશિક મોક્ષનો અનુભવ તો હમણાં બેઠા બેઠા આપણે કરી શકીએ છીએ. અહીંયા સંપૂર્ણ મોક્ષનું સુખ અનુભવ નથી કરી શકતા, પણ આંશિક આસ્વાદ ધીરે ધીરે મેળવીને ઉપલી કક્ષા તરફ તો આપણે ચોક્કસ જઈ શકીએ. અને જેને આત્મિક સુખનો અનુભવ હોય તેને મનના સુખનો અનુભવ તો ચોક્કસ હોય, પણ તે મનના સુખની અંદર રાચેલો માચેલો ન હોય અને તેને સ્પષ્ટ ખ્યાલ હોય કે આ મનનું જે સુખ છે ને તે કન્ડિશનલ છે, જ્યારે કે મારા આત્માનું સુખ તો અનકન્ડિશનલ છે. બીજું એક કે આપણે તે ઓલું જે યોગામાં પ્રાણાયામ ને બધું આવે છે એ મતલબ કરી શકાય કે પ્રાણાયામ આવે છે ને કપાલભાતી પ્રાણાયામ ને એવા બધા એ બધા પ્રાણાયામ આપણે કરી શકીએ કે મતલબ મનને શાંત કરવા માટે એવું કંઈ? હા, એ કરી શકો, પણ એ શારીરિક અવસ્થા એના સાથે જોડવી એ હજી જુદું છે, અને એના સાથે માનસિક શાંતિ તથા આત્મિક શાંતિને જોડવું એ વસ્તુ જુદી છે. એટલે એ પ્રમાણે આપણને શીખવું જોઈએ પેલા. ઓકે, જી જી, ધન્યવાદ. જી આભાર. ચલો, એક પ્રશ્ન એવો છે, દહીં એકને એક જ વાસણમાં કેવી રીતે જમાવાય 16 પ્રહર પછી જીવ ઉત્પત્તિ? અરે એક વાસણમાં એટલે કઈ અપેક્ષાએ તમે કહો છો? એક વાસણ આપણે વાપર્યું, એ વાસણમાંથી દહીં કાઢી લીધું, વાપરી લીધું, પછી ફરી એ વાસણને ધોઈને એ વાસણમાં જમાવી શકીએ છીએ ને, શું વાંધો? એક પ્રશ્ન એવો છે, ચરમ યથા પ્રવૃત્ત અવસ્થા, પ્લીઝ કેન યુ રિપીટ? ચરમ યથા પ્રવૃત્ત અવસ્થા એ અવસ્થા છે કે જે અવસ્થામાં જીવને મોક્ષની જિજ્ઞાસા થાય છે, અને તે અવસ્થામાં મોક્ષની જિજ્ઞાસા થતાની સાથે હવે જીવ ક્યારે પણ મોહની આદિ કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ છે એ તો નહીં બાંધે, પણ એક કોડી સાગરોપમથી પણ વધારે સ્થિતિ ક્યારે નહીં બાંધે, એનાથી ઓછી જ બાંધે. ચલો, હવે આપણો સમય અહીંયા પૂર્ણ થયું છે. એકાદ બે પ્રશ્ન લઈને આપણે પૂરું કરીએ. પલ્લવીબેન બોલો ફટાફટ. મનીષાબેન બોલો. હેલો. હાજી. પ્રણામ ગુરુજી. જી પ્રણામ. હેલો. જે હમણાં કહ્યું કે ક્યારેક આપણે સારા ભાવ આવે કંઈક ધર્મ કાર્ય કરતા કે કઈ બી શુભ કાર્ય કરતા, તો એ સમયે મીન્સ ગુણસ્થાનક આગળ ચડે અને પછી પાછું કંઈક કરીને નીચે આવે એવું હોય કે? જુઓ, એ વસ્તુ છે ને એ વસ્તુ ઉમળકા ઉપર ડિપેન્ડ નથી કરતી, એ વસ્તુ ભાવ ઉપર ડિપેન્ડ કરે છે. અને ઉમળકો અને ભાવ એ બંને જુદી વસ્તુઓ છે. અહીંયા ભાવોને સમજવાનો આગળ આપણે પ્રયત્ન કરતા જશું, ફર્સ્ટ નંબર. અને બીજા નંબરમાં કહે છે કે ગુણસ્થાનક એ એવી વસ્તુ છે ને કે એક પછી એક પ્રાપ્ત કર્યા બાદ છે ને જીવ આગળ વધતો જાય, પણ પડી શકે તેવું પણ શક્ય છે. તો એવું બની શકે કે અમુક પ્રકારના પ્રવચનો આદિ સાંભળતા, અમુક પ્રકારની પૂજા વિધિ આદિ કરતા કે કોઈ અનુષ્ઠાન કરતા કોક જીવને તેવા પ્રકારના ભાવ સ્પર્શી જાય અને તે સમયે તે ગુણસ્થાનકમાં આગળ વધી શકે તેવું બની શકે છે. પણ તે ખરેખર આપણે વધ્યા છીએ કે નહીં તેને સમજવા માટે ભાવ આદિ બધું સ્પષ્ટપણે સમજવું છે. ओके જી. मनीषा बोलो. हाँ प्रणाम गुरुजी. जब भी हम ऐसे मंदिर जाते हैं या तो हमें कैसे पता चलता है जो हमको महसूस हो रहा है वो मन का सुख है कि आत्मा का सुख है? जो અહીંયા કેવું છે, જે સુખ અનકન્ડિશનલ છે ને તે આત્માનું સુખ છે, બરાબર છે? હવે આમાં સર્વપ્રથમ તો છે ને આત્માનું સુખ, આત્માની સુખની અનુભૂતિ આદિ આપણને જે થાય તે કઈ રીતે થાય? હું હેરાન નથી મુલા કે નહીં દુઃખી કોનો અવાજ આવે છે? હા, મનીષા સંભળાય છે ને?
हाँ હા, તો અહીંયા આત્મિક સુખ છે કે માનસિક સુખ છે તેને સમજવાની સર્વપ્રથમ જરૂર એ છે. એને સમજતા પહેલા આપણને એ સમજવાનું છે કે ખરેખર મને આત્માનું સુખ ગમ્યું છે, સમજાયું છે, અને પછી એને પામવા માટેની અંદરમાં સંકલ્પ શક્તિ ઊભી થઈ છે કે નહીં, એ સર્વપ્રથમ સ્ટેપ છે. એટલે હજી આગળના સ્ટેપોમાં તે બધું આવશે, એટલે તેને આપણે ધીરે ધીરે આગળ લેતા જશું. તો તેમાં તમારા પ્રશ્નનો એક્સપ્લેનેશન ઓટોમેટિકલી આવતું જશે. બરાબર? જી, થેન્ક યુ સર. હાજી, આભાર. ચલો, હવે આજ માટે આપણે આટલું રાખીએ. આજ્ઞા વિરુદ્ધ બોલાયું તો વિક્ષામિ દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ જીન શાસન દેવકી જય. પ્રણામ બધા.